પીજીવીસીએલ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એક્ઝામ આવી રહી છે આગલા મહિનામાં. તો આજે આપણે 2020માં જે પીજીવીસીએલની લેખિત એક્ઝામ લેવાયેલી એમાં જે ક્વેશ્ચન પૂછાયેલા એનું પેપર સોલ્યુશન આજે કરશું. અને એક ખાસ વાત કે જે પીજીવીસીએલ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એક્ઝામ આપવાના જે વિદ્યાર્થીઓ છે અને તમે જો આ વિડીયો જોઈ રહેલા છો અને તમે પીજીવીસીએલની એક્ઝામ માટે તૈયારી કરવા માગો છો તો તમને હું એક બેસ્ટ બુક સજેસ્ટ કરીશ જેનું નામ છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ અને એમાંથી જ મોસ્ટ ઓફલી ક્વેશ્ચન પૂછાય છે. જો તમે એ બુક ઓનલાઈન ખરીદવા માંગતા હોવ તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેના ઉપર ક્લિક કરો, સીધા તમે અમેઝોન પર પહોંચી જશો અને એ બુક ત્યાંથી તમે બાય કરી શકો છો. તો જલ્દીથી નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરી બુક મંગાવી લેજો. બુક લિમિટેડ સ્ટોકમાં છે, ઠીક છે. તો ચાલો આપણે પેપર સોલ્યુશન કરીએ. તો સૌથી પહેલાં જે સવાલ છે, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં પોર્સેલેન ઇન્સ્યુલેટર એટલે કે પીઆઈ, એનું શોર્ટ ફોર્મ છે પીઆઈ ઇન્સ્યુલેટરની જગ્યાએ હાલમાં કયો ઇન્સ્યુલેટર વધારે વપરાય છે? તો એનો જવાબ છે સિલિકોન, રબર કે પોલિમર. આ તમને ખબર હોવી જોઈએ, એકદમ ઇઝી સવાલ છે. ત્યાર પછી છે આઇસોલેટર દ્વારા સર્કિટને ક્યારે ડિસ્કનેક્ટ કરવામાં આવે છે? તો એના જે ઓએમ ઓપ્શનમાં છે લાઇન એનર્જાઇઝ હોય ત્યારે, લાઇનમાં કરંટ ન હોય ત્યારે, લાઇન ફૂલ લોડ પર હોય ત્યારે અથવા સર્કિટ બ્રેકર ઓપન ન હોય ત્યારે. તો એમાં લાઇન એનર્જાઇઝ હોય ત્યારે તો આપણે સર્કિટ બ્રેકરને આપણે ડિસ્કનેક્ટ ના કરી શકીએ. તો એનો જવાબ આવશે લાઇનમાં કરંટ ન હોય ત્યારે, ઠીક છે. ત્યાર પછી છે થ્રી ફેઝ સપ્લાયમાં ફેઝ એંગલ કેટલો હોય છે? તો 120 હોય છે એનો જવાબ. થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરની ચાલુ કન્ડિશનમાં એક ફેઝ થાય ત્યારે શું થાય? સિંગલ ફેઝ થઈ જાય થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર, તો એમાં શું પ્રોબ્લેમ થાય? તો એનો જવાબ છે મોટર ધીમે ધીમે ચાલીને અંતે બળી જશે, ઠીક છે. ત્યાર પછી છે લિમિટ સ્વિચનો નીચે દર્શાવેલ કઈ સર્કિટમાં ઉપયોગ થાય છે? તો તેમાં લિફ્ટ સર્કિટમાં લિમિટ સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી સવાલ છે નીચે દર્શાવેલ પાવર પ્લાન્ટ પૈકી કયા પ્રકારનો પાવર પ્લાન્ટ વધુ કાર્યક્ષમ છે? તો તેનો જવાબ છે હાઇડ્રો પાવર પ્લાન્ટ, ઠીક છે. આ વસ્તુ પૂછાય છે, તમે ખાસ ધ્યાન રાખજો. આમાંથી આ પેપર સોલ્યુશન કરવાથી તમને શું ફાયદો થશે? તમને ખ્યાલ આવશે કે કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. તો તમને જે આ બુક જે તમને ડિસ્પ્લે પર દેખાઈ રહી છે તે બુક તમે બાય કરી લેજો, ખૂબ મહત્વની છે. અને આ બુક તમે ખરીદવા માંગતા હોવ તો નીચે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં ક્લિક કરો અને સીધા તમે અમેઝોન પર પહોંચી જશો, ત્યાંથી તમે બુક બાય કરી શકો છો. ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? 7મો સવાલ. તો આ તમને ખબર હોવી જોઈએ. ટ્રાન્સફોર્મર મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. બીજો એક સવાલ એવા પર પૂછાઈ શકે કે ટ્રાન્સફોર્મર કયું ડિવાઇસ છે, સ્ટેટિક કે રોટેટિંગ? તો ટ્રાન્સફોર્મર એક સ્ટેટિક ડિવાઇસ છે, તેમાં ફ્રીક્વન્સી ચેન્જ નથી થતી. ત્યાર પછી 8મો સવાલ છે ઓટો ટ્રાન્સફોર્મરનો ગેરફાયદો શું છે? તો તેનો જવાબ છે ડી, સેકન્ડરી વાઇન્ડિંગને આઇસોલેટ કરી શકાતું નથી. ક્વેશ્ચન નંબર 9 છે પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કઈ કુલિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો નેચરલ ઓઇલ, નેચરલ હવા, એટલે કે એમાં કુલિંગ માટે ઓઇલ અને હવાનો ઉપયોગ થાય છે, ઠીક છે. ત્યાર પછી એક નીચે દર્શાવેલ લાઇટનિંગ એરેસ્ટર જણાવો. તો આ જે આકૃતિ છે તેના ઉપર તમારે જણાવવાનું છે કે આ કયું લાઇટનિંગ એરેસ્ટર છે. તો તે છે રોડ ગેપ એરેસ્ટર, ઠીક છે. ત્યાર પછી નેક્સ્ટ સવાલ છે નીચે દર્શાવેલ ઇન્સ્યુલેટર કયા પ્રકારનું છે? તો આ છે સ્ટે ટાઈપ ઇન્સ્યુલેટર, જે તમે જોયું જ હશે તમારા થાંભલા પર ને અને એના ઉપર. ત્યાર પછી એક બીજું છે નીચે દર્શાવેલ આકૃતિમાં કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર છે? તો આ તમે તમારા ઘર પાસે જોયું જ હશે, તેને કહેવાય પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, ઠીક છે. ડીપી પર કહી શકીએ છીએ. ત્યાર પછી સવાલ છે પાવર ટ્રાન્સફોર્મરમાં બુકોઝ રિલેનું કાર્ય શું છે? સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પાવર ટ્રાન્સફોર્મરમાં બુકોઝ રિલેનું કાર્ય શું છે? તો બુકોઝ રિલે ટ્રાન્સફોર્મરના ઇન્ટરનલ ફોલ્ટ સામે પ્રોટેક્શન આપે છે. તો અહીંયા તમે જેવી રીતના તમે જોઈ શકો છો, ઓવરલોડ અને શોર્ટ સર્કિટ પ્રોટેક્શન સામે બુકોઝ રિલે તમને પ્રોટેક્શન આપે છે, ઠીક છે. ત્યાર પછી આગલો સવાલ છે, તો હવે જે સવાલ છે થોડા મેથ્સના પર પૂછાઈ શકે છે તમને. આમાં એક તો ડીસી મશીનમાંથી પૂછાશે, મેથ્સમાંથી પૂછાશે, જનરલ નોલેજ પૂછાશે, ઠીક છે. તો આ માઇક્રોમીટરનું રીડિંગ આમાંથી આપણે તમારે બતાવવાનું છે. તો 4.55 mm રીડિંગ છે.
હવે ડીસી કમ્પાઉન્ડ મોટરની ફરવાની દિશા કેવી રીતે બદલી શકાય છે? તો જે ડીસી કમ્પાઉન્ડ મોટર હોય એની દિશા તમારે બદલવી હોય તો આર્મેચર કરંટની દિશા બદલવી પડે. ઠીક છે. ત્યાર પછી સવાલ છે એસી ટ્રાન્સમિશન લાઇનમાં કયા પ્રકારની લાઇનનો બધે ઉપયોગ કરવામાં આવે છે? તો 3 ફેઝ 3 વાયર. એસી ટ્રાન્સમિશન લાઇનમાં મોસ્ટ ઓફલી 3 ફેઝ 3 વાયર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ મેથ્સના સવાલ છે. તેમાં એક તો આ જે સવાલ છે કે એક ઇન્સ્ટ્રુમેન્ટની કિંમત 2100 થી વધીને 2520 થાય છે તો ભાવમાં કેટલા ટકાનો વધારો થાય? તો આ ખૂબ ઇઝી સવાલ છે. 20% વધારો થાય. ત્યાર પછી બે સંખ્યાનો સરવાળો 10 અને ધન તફાવત 2 છે તો આ સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા જણાવો. તો બે સંખ્યાનો સરવાળો 6 + 4 એટલે 10 અને એનો ધન તફાવત 2 એટલે 6 માંથી 4 જાય તો 2. એવી રીતના એની મોટી સંખ્યા તો એની મોટી સંખ્યા 6 રહેશે. ઠીક છે. ત્યાર પછી કોઈ પણ વર્તુળ માટે પરિઘ અને વ્યાસનો ગુણોત્તર. સૌથી ઇઝી સવાલ 22/7 એનો જવાબ છે. નીચે પૈકી કઈ પ્રવૃત્તિ ઘર્ષણ પર આધારિત નથી? તો લખવું, તો લખવામાં ઘર્ષણ થાય. બોલવું, બોલવામાં પણ ઘર્ષણ થાય. સાંભળવું, તો તમે કોઈ વસ્તુ સાંભળતા હોય, કોઈ વાત કરે એમાં કોઈ આપણને ઘર્ષણ થતું નથી તો જવાબ આવશે સાંભળવું. પાણીનો ફ્રીઝિંગ પોઈન્ટ 0 સેલ્સિયસ. આ સવાલ પણ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી એક બીજો સવાલ છે રેખાના ભાગ પાડવા તેમજ માપને ટ્રાન્સફર કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો સ્કેલ. આનો જવાબ છે સ્કેલ. તો 180 સેલ્સિયસથી વધુ 360 સેલ્સિયસથી ઓછા માપના ખૂણાને કયો ખૂણો કહે છે? રિફ્લેક્સ એંગલ. એને કયો ખૂણો કહેવાય? રિફ્લેક્સ એંગલ. ત્યાર પછી સવાલ છે થર્ડ એંગલ પ્રોજેક્શનમાં પ્લાન એલિવેશનથી ક્યાં દોરવામાં આવે છે? તો ઉપરની બાજુ દોરવામાં આવે છે. ત્યાર પછી છે વિન્ડોઝમાં ચિત્રો ઓટોમેટિકલી નીચેનામાંથી કયા ફોલ્ડરમાં સેવ થાય છે? તો આ કોમ્પ્યુટરના ક્વેશ્ચન છે. તો માય પિક્ચર. વિન્ડોઝમાં તમે જે ફોલ્ડર સેવ કરો તે ઓટોમેટિકલી માય પિક્ચરમાં સેવ થાય છે. ઠીક છે. ત્યાર પછી છે આઈપી એડ્રેસ કેટલા ભાગનું બનેલું હોય છે? 4 ભાગનું. તો તમારે કોમ્પ્યુટરનું જે બેઝિક છે ક્વેશ્ચન તે પર તમારે તૈયારી કરવાની રહેશે. તો કોમ્પ્યુટર રિલેટેડ બુક પર જો તમે બાય કરવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે બાય કરી શકો છો. ત્યાર પછી છે URL નું પૂરું નામ જણાવો. તો યુનિફોર્મ રિસોર્સ લોકેટર એનું પૂરું નામ છે. ત્યાર પછી બીજો સવાલ છે પેન્ટ પ્રોગ્રામની ફાઇલમાં કયું એક્સટેન્શન હોય છે? તો .bmt. ઠીક છે. ત્યાર પછીનો સવાલ છે ISO નું પૂરું નામ જણાવો. તો ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડ એનું પૂરું નામ છે. ઠીક છે. ત્યાર પછીનો સવાલ છે ક્વોલિટી સર્કલની શરૂઆત કયા દેશમાંથી કરવામાં આવી? તો જાપાન. એનો જવાબ છે જાપાન. ત્યાર પછી ફેક્ટરી એક્ટ અનુસાર 12 કામદાર પાસેથી દરરોજમાં વધુમાં વધુ કેટલા કલાક કામ લઈ શકાય? એનો જવાબ છે 4.5 કલાક. ઠીક છે. 4 કલાક અને 30 મિનિટ. ત્યાર પછી છે WHO નું પૂરું નામ જણાવો. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ. ત્યાર પછીનો સવાલ છે પ્રાણીઓના છાર, મળમૂત્ર અને પાંદડાથી બનેલા કચરાને એનોરોબોટિક વિઘટનથી કયો ગેસ છૂટો પડે છે? તો મિથેન. ઠીક છે. પ્રાણીના છાણ મળમૂત્રથી કયો ગેસ બને? મિથેન ગેસ. કયા વાયુના આવરણના લીધે સૂર્યના પારજાંબલી કિરણો પૃથ્વીની સપાટી પર સીધા અસર કરી શકતા નથી? તો ઓઝોન. ઓઝોન લેયર વિશે તમને ખબર હોવી જોઈએ. ઠીક છે. એનો જવાબ છે ઓઝોન. ખાલી જગ્યા ડેસિબલથી વધુ અવાજ માણસમાં તણાવ પેદા કરે છે? તો 80 ડેસિબલથી વધુ અવાજ માણસમાં તણાવ પેદા કરે છે. ત્યાર પછીનો સવાલ છે લઘુ ઉદ્યોગના વિકાસ સંસ્થાન દ્વારા ભારતમાં દરેક રાજ્યમાં કઈ સંસ્થા ચાલુ કરવામાં આવી છે? તો SISI એનો જવાબ છે. ત્યાર પછીનો સવાલ છે SWOT વિશ્લેષણ આધુનિક વ્યૂહાત્મક સંચાલન માટે ઉપયોગમાં લેવાતું એક પ્રચલિત માળખું છે જેમાં 4 પરિબળો કયા છે? તો SWOT માં એક તો છે સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ્સ. ઠીક છે. ત્યાર પછીનો સવાલ છે વ્યક્તિને ગરમીથી લૂ લાગે કે ડિહાઇડ્રેશન થાય ત્યારે દર્દીને ORS નું પાણી પીવડાવવું. આનો જવાબ છે દર્દીને ORS નું પાણી પીવડાવવું. જ્યારે માણસને લૂ લાગે અથવા ડિહાઇડ્રેશન થાય ત્યારે ORS નું પાણી પીવડાવવું. લાઇનમેન પરની આગ ઓલવવા માટે નીચે દર્શાવેલ રીતોમાંથી કઈ રીતનો ઉપયોગ કરવો જોઈએ? તો કાર્બન ટેટ્રાફ્લોરાઇડ. ઠીક છે. આગ ઓલવવા માટે લાઇનમેન. ત્યાર પછી સવાલ છે જ્યારે વ્યક્તિને શોક લાગે ત્યારે શું ન કરવું જોઈએ? તેને પકડવો ન જોઈએ.
મેન સ્વિચ તો બંધ કરવી જોઈએ. અવાહક પદાર્થ વડે તમે વ્યક્તિને છૂટો પાડી શકો છો અથવા મદદ માટે બીજાને બોલાવવો જોઈએ, પણ જ્યારે તેને શોક લાગે ત્યારે તેને સ્પર્શ ટચ ન કરવું જોઈએ. ત્યાર પછી એક આકૃતિ આપેલી છે, તો એ આકૃતિ શાની છે? તો સ્ટ્રેટ જોઈન્ટ, એની આકૃતિ સ્ટ્રેટ જોઈન્ટની છે, બરાબર. ત્યાર પછી સવાલ છે, નીચેનામાંથી કયું ઉપકરણ સૂર્યપ્રકાશને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે? તો ફોટોવોલ્ટેઇક સેલ એનો જવાબ છે. ત્યાર પછી છે, જ્યારે અવરોધ R1 ઇક્વલ ટુ 10 ઓમ, R2 ઇઝ ઇક્વલ ટુ 20 ઓમ અને R3 ઇઝ ઇક્વલ ટુ 10 ઓમ ને પેરેલલ સર્કિટમાં જોડવામાં આવે તો તેનો સમતુલ્ય અવરોધ શોધો. તેનું તમને પેરેલલ જે અવરોધ છે તેનું સૂત્ર ખબર હોવી જોઈએ. એનો જવાબ છે 4 ઓમ. ઠીક છે. ત્યાર પછી સવાલ છે કેપેસિટરનો છે. તમારે અવરોધ શોધવાનું સૂત્ર પેરેલલ સિરીઝ તેમજ કેપેસિટરનું સૂત્ર વિશે ધ્યાન રાખવું જોઈએ. કેપેસિટર કેવી રીતના શોધવું, અવરોધ સિરીઝ પેરેલલ એનું સૂત્ર પર તમારે તૈયારી કરવાની રહેશે. ઠીક છે. જો અહીંયા પણ ઇમ્પિડન્સ, ત્યાર પછી એક કેપેસિટર છે, રેઝિસ્ટન્સ છે અને ઇમ્પિડન્સ, આ ત્રણનું સૂત્ર તમારે યાદ કરી લેવું. ત્યાર પછીનો સવાલ છે, ઇલેક્ટ્રોલિસ દરમિયાન નેગેટિવ આયન કોના તરફ દોડે છે? તો એનોડ તરફ દોડે છે. ત્યાર પછી લેડ એસિડ બેટરીમાં સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટે કયું સાધન વપરાય છે? તો આ તમને ખબર હોવી જોઈએ. હાઇડ્રોમીટરની મદદથી આપણે બેટરીની ગ્રેવિટી માપી શકીએ છીએ. ઠીક છે. એક લેમ્પને 3 જગ્યાએથી કંટ્રોલ કરવા માટે ઇન્ટરમીડિયેટ સ્વિચની સાથે કેટલી ટુ વે સ્વિચ વપરાય છે? તો 2 ટુ વે સ્વિચ વપરાય છે. ત્યાર પછી છે, ટેનન્સોના ડાટાની ધાર કાઢવા માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે? ટ્રાયએંગ્યુલર ફાઇલ. ઠીક છે. ત્યાર પછી સવાલ છે, જ્યારે લો રેટેડ કેબલનો ઉપયોગ હાઈ લોડ કરંટ પર કરવાથી કેબલ પર શું અસર થશે? તો હીટના કારણે કેબલને નુકસાન થશે, એનો જવાબ છે. ત્યાર પછી છે, કયા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં એલ સિરીઝ ટાઈપની એમસીબીનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓવનમાં એલ સિરીઝ ટાઈપની એમસીબીનો ઉપયોગ કરવામાં આવે છે. મેગનનો ઉપયોગ કરી શું ચેક કરવામાં આવે છે? તો એકદમ સિમ્પલ સવાલ છે, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરવા માટે મેગનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે, આઈએસ પ્રમાણે મીટરની એક્યુરેસી માટે નીચેના પૈકી કયો ક્લાસ સ્ટાન્ડર્ડ નથી? તો 2, જે 2 ડી જવાબ છે 2 એ સ્ટાન્ડર્ડ નથી. ત્યાર પછી છે, કરંટ ટ્રાન્સફોર્મર માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો પહેલો ઓપ્શન છે, પ્રાઇમરી અને સેકન્ડરી બંનેમાં જાડા વાહકો છે. પ્રાઇમરી અને સેકન્ડરી બંનેમાં પાતળા વાહકો છે, એ પણ ખોટું. પહેલું પણ ખોટું. પ્રાઇમરીમાં પાતળા વાહકો, એ પણ ખોટું. તો પ્રાઇમરીમાં જાડા વાહકો હોય અને સેકન્ડરીમાં પાતળા વાહકો હોય. કેમ કે જે કરંટ ટ્રાન્સફોર્મર છે સીટી, એ કરંટને મેઝરમેન્ટ કરે છે. એટલે કે દાખલા તરીકે કરંટ રેશિયો એનો 300/5 એમ્પિયર છે, તો 300 એમ્પિયર કરંટ લે અને સેકન્ડરીમાં 5 એમ્પિયર કરંટ આપે, તો એ પ્રાઇમરીમાં જાડા વાહકો હોય અને સેકન્ડરીમાં પાતળા વાહકો હોય. તો ડી એનું વિધાન સાચું છે. ત્યાર પછી સવાલ છે, આઈઈ રૂલ મુજબ દરેક પાવરની સબ સર્કિટમાં વધારેમાં વધારે માન્ય લોડ કેટલો હોય છે? 3000 વોટ વધારેમાં વધારે માન્ય લોડ હોય છે. ત્યાર પછી સવાલ છે, નીચે પૈકી કયા પ્રકારના વાયરિંગમાં આયુષ્ય લાંબુ હોય છે પરંતુ ફ્લેક્સિબિલિટી નથી? તો કન્સીલ કોન્ડ્યુટ વાયરિંગમાં આયુષ્ય લાંબુ હોય પણ ફ્લેક્સિબિલિટી નથી હોતી. ત્યાર પછી સવાલ છે, નીચેના પૈકી કયા પ્રકારની વ્યવસ્થા 4 લેમ્પના ગોડાઉન વાયરિંગમાં વપરાય છે? એક વન વે સ્વિચ અને 3 ટુ વે સ્વિચ, એનો જવાબ છે. ત્યાર પછી આર્મેચર વાઇન્ડિંગને ચકાસવા માટે કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે? તો ગ્રાઉલર. આ સવાલ ઇમ્પોર્ટન્ટ છે. મિક્સચર ગ્રાઇન્ડરમાં નીચે પૈકી કયા પ્રકારની મોટરનો ઉપયોગ થાય છે? તો યુનિવર્સલ મોટર. યુનિવર્સલ મોટર કોને કહેવાય છે? એસી અને ડીસી બંનેમાં ચાલે, તેને યુનિવર્સલ મોટર કહેવાય. ઠીક છે. ત્યાર પછી સવાલ છે, સ્ટોરેજ વોટર હીટર માટે નીચે પૈકી કયું રેટિંગ ન હોઈ શકે? તો ડી જવાબ છે એનો, 5 લિટર 3 kW. ઠીક છે. પેનલ બોર્ડમાં કયા ઉપકરણ દ્વારા ઓવરલોડ અને શોર્ટ સર્કિટથી રક્ષણ આપે છે? તો એમસીબી એનો જવાબ છે. ઇનપુટ આપ્યા વગર કઈ ઇલેક્ટ્રોનિક સર્કિટ એસી સિગ્નલ ઉત્પન્ન કરે છે? તો ઓસિલેટર સર્કિટ એનો જવાબ છે. ત્યાર પછી છે, જો ઇનપુટ એસી વોલ્ટેજ 24 વોલ્ટ છે તો હાફ વેવ રેક્ટિફાયરમાં ડીસી આઉટપુટ વોલ્ટેજ કેટલો હશે? તો તમારે રેક્ટિફાયર જે છે, હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર, એના વિશે પર તમારે તૈયારી કરવાની રહેશે. ઠીક છે. ત્યાર પછી સિમ્બોલ છે, બીઆઈએસનું ફૂલ ફોર્મ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. પછી છે, લ્યુમિનસ ફ્લક્સનો એકમ શું છે? તે લ્યુમેન.
પછી ડીસી મોટરમાં બેક EMFની ગણતરી કરવા માટેનું સૂત્ર જણાવો. તો EB = V - IA RA. બરાબર. અર્થ રજિસ્ટર ટેસ્ટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો વોલ્ટેજ ડ્રોપ મેથડ એનો સિદ્ધાંત પર કાર્ય કરે છે. સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટરમાં રેસિડ્યુઅલ મેગ્નેટની જરૂરિયાત શું છે? તો વોલ્ટેજ પેદા કરવા માટે. ત્યાર પછી સવાલ છે, જો અલ્ટરનેટર T = આંટાની સંખ્યા હોય તો EMFની RMS વેલ્યુ શોધવાનું સમીકરણ લખો. તો RMS વેલ્યુ શોધવાનું સમીકરણ છે તે તમારે તૈયારી કરવાની રહેશે. E = 4.44 FT. ઠીક છે. ત્યાર પછી છે 2 પોલ 50 ફ્રીક્વન્સી ધરાવતા અલ્ટરનેટરની સ્પીડ RPS કેટલી હશે? તો તમારે ડીસી મોટર અને ડીસી મશીનના જે બધા સૂત્રો છે તેની પર તૈયારી કરી લેવી. ઇન્ડસ્ટ્રીયલ લાઇટિંગ અને ફ્લડ લાઇટિંગમાં કયા પ્રકારની લાઇટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય? તો તેમાં ડાયરેક્ટ લાઇટિંગ જવાબ આવશે. ઠીક છે. તો 75 એટલે ટોટલ 75 માર્ક્સનું પેપર રહેશે PGVCLની લેખિત પરીક્ષા માટે. તો દોસ્તો PGVCL, DGVCL, MGVCLની પેપર સોલ્યુશન વિશે આ ચેનલ પર વિડીયો આવતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને તમે બુક ઓનલાઈન બાય કરવા માગતા હોય PGVCL અથવા કોઈ પણ DGVCL, MGVCLની તૈયારી કરવા માટે અથવા કોમ્પ્યુટરનું જે જનરલ નોલેજ છે એની માટે બુક જો તમે ઓનલાઈન બાય કરવા માગતા હોય તો બેસ્ટ બુક હું તમને સજેસ્ટ કરીશ. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, ત્યાં જઈને તમે બાય કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આ છે PGVCLની લેખિત પરીક્ષાનું પેપર સોલ્યુશન. ઠીક છે. અને અન્ય કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન ઓન કરી